રાજકોટ જિલ્લામાં બિયારણ કૌભાંડ એક પછી એક સામે આવી રહ્યું છે, ત્યારે જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામના ખેડૂતો દ્વારા ઘઉંના બિયારણ સામે આક્ષેપો કર્યા છે અને ગુજકો માર્શલ કંપની સામે આક્રોશ ઠાલવ્યો છે। ખેડૂતો હંમેશા ઉચ્ચ ક્વોલિટીના મોંઘા ભાવના બિયારણનું વાવેતર કરીને અઢળક ઉત્પાદન મેળવવાની આશા રાખતા હોય છે, પરંતુ ઘણી વખત વાવેતર બાદ ઉત્પાદન સમયે ઉગી નીકળેલા પાકમાં ખેડૂતોનું ઉત્પાદન સમયે છેતરાયા હોવાની ઘટનાઓ બનતી હોય છે, જેમને લઈને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવતો હોય છે। આવું કંઈક બન્યું છે જેતપુર પંથકના ખેડૂતો સાથે। વાત કરીએ જેતપુર તાલુકાના જૂના સાંકડી ગામના ખેડૂતોની, તો તેમણે રવિ પાકના વાવેતરમાં ઘઉંના પાકમાં વાવેતર માટે સરકારી સંઘમાંથી ગુજકો માર્શલ કંપનીના ઘઉંના બિયારણની ખરીદી કરી હતી। ખેડૂતો ખાતરીવાળા બિયારણની ખરીદી માટે હંમેશા પોતાની સરકારી સંસ્થાઓમાંથી જ ખાતર બિયારણની વધુ પડતી ખરીદી કરતા હોય છે। એમ છતાં સરકારી સંઘમાંથી ખેડૂતોએ ખરીદી કરેલા ઘઉંના બિયારણમાં છેતરાયા હોવાના આક્ષેપો સાથે પણ કૌભાંડ આચર્યું હોય તેવા આક્ષેપો કર્યા હતા। ત્યારે ખેડૂતો દ્વારા બજારમાંથી બિયારણ ઘઉંનું બિયારણ ₹350નું 20 કિલો મળતું હોય છે, તેમની જગ્યાએ જેતપુરના અનેક ખેડૂતોએ ઉચ્ચ ક્વોલિટી ઘઉંનું બિયારણ 850ના ભાવમાં ખુદ ખેડૂતોની જ કહેવતથી સંસ્થા એવી સંઘમાંથી ખરીદ્યું હતું, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ ગુજકો માર્શલ કંપનીનું ખરીદી કરીને વાવેતર કરેલા ઘઉંમાં પાક સમયે જાણે કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ વાવેતર કરેલા ઘઉંનું બિયારણ નબળી ગુણવત્તા હોવાની સાથે ઘઉંના પાકમાં બે માળ જોવા મળ્યા હતા, જેમને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા ઘઉંનો પાક ઉત્પાદન સમયે ઝીણા દાણા સાથે લાલ આવશે તેવી શંકા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોએ ગુજકો કંપની સામે આક્ષેપો કર્યા છે કે કંપની દ્વારા નબળી ગુણવત્તા બિયારણનું આપવામાં આવ્યું છે, જેમના કારણે છેતરાયેલા ખેડૂતોને ઉત્પાદન સમયે ઘઉં CCI અથવા માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો પણ પૂરતા ભાવ મળી શકે તેમ નથી તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સરકાર પાસે ખેડૂતોએ માંગ કરી છે કે આવા બિયારણ કંપની સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે। હવે હું આ ગુજકો માર્શલમાંથી ઘઉં લેવો છું સંઘમાંથી। હવે 800 રૂપિયાના મેં ઘઉં ખરીદી કરેલા છે। હવે જ્યારે ખેડૂત પાસેથી આપણે ઘઉં ખરીદતા હોય ત્યારે 300 થી 350નું સારું બિયારણ મળતું હોય, છતાં અમે સારું બિયારણ સારા ભાવ મળે પાક ટાણે અને સારું બિયારણ થાય એટલે અમે 800 રૂપિયાની ખરીદી કરેલી છે। હવે એ ઘઉંની અંદર મારા ખેતરમાં 10 વીઘાના ઘઉંની અંદર ડબલ માળ થયો છે। હવે ડબલ માળ થયો છે એટલે મારે જે ઘઉં 25% ઘઉં છે ડબલ માળના, એની અંદર હવે મારે નબળો દાણો થાય, લાલ છાટ આવશે, જેથી કરી CCI વાળા પણ નહીં ખરીદે અને જેથી કરી માર્કેટની અંદર જો અમે વેપારીને વેચવા જાઉં તો વેપારી પણ અમને ભાવ કાપી નાખ્યા અને 200 થી 250 રૂપિયાનો ભાવ અમને મળશે। ગુજકો માર્શલ સરકારી જે કંપની છે એના દ્વારા જે સંઘને ઘઉંનું બિયારણ વેચવામાં આવે છે, બિયારણની અંદર જૂની સાંકડીના 8 ખેડૂતો બિયારણ લઈ આવ્યા હતા અને જે ઓપન માર્કેટની અંદર બિયારણના જે 350 ભાવ છે એ 800 રૂપિયાનું સારું બિયારણ ખરીદી કરવા માટે ખેડૂતોએ કંપનીનું બિયારણ લીધું હતું 800 રૂપિયાનું ડબલ ભાવનું, છતાં પણ એ 8 થી 10 ખેડૂતો જે બિયારણ લઈ આવ્યા હતા અત્યારે એ તમામ લોકોને ઘઉંની અંદર નબળી ગુણવત્તાનું બિયારણ આવ્યું છે। એનું પરિણામ અત્યારે ખેતરની અંદર જે ઘઉં ઊભા છે એમાં દેખાય છે, એની અંદર ડબલ માળ થયા છે, ઘઉંની અંદર 2 માળ થયા છે। રિપોર્ટર સુરેશ પાલિયા, જેતપુર।